તો હેલો મિત્રો, કેમ છો? મજામાં જશો તો બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. અને ભાઈ આજે છે હોળી, તો બધાને હેપી હોળી. અને ફરીથી વ્લોગ સ્ટાર્ટ કરી દીધા છે અને મસ્ત મજાનું નાહી ધોઈ લીધું છે અને આમ એકદમ ફ્રેશ થઈ ગયો હું. સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજે હોળી છે તો આજથી આપણે કન્ટિન્યુ વ્લોગ કરશું એવું બધું હે. અને એને અત્યારમાં હું આવી ગયો હું જરાક ખેતરમાં સીઆઈડી કરવા આવ્યો હતો, જોકે વ્લોગ બનાવવા આવ્યો હતો. અને એને અત્યારમાં આપણે હવે ક્યાં જવું ખબર? જવું હે ગામમાં, થોડું ઘણું કામ છે ને બાકી ગાડીની જરાક સર્વિસ કરાવતા આવી. અને એને ભૈરી છે ભાઈ ધૂળુવારી, જોકે નવી ગાડી છે તો સર્વિસ કરેલ જ છે. એમાં આપણે કાલે જ કરાવી હતા અને આજે આપણે જૂની ગાડીની સર્વિસ કરાવવા જાવી છે. જો આજે હોળી છે, ખુલ્લું હશે તો કરાવતા જાઉં. અને ભાઈ થોડોક સપોર્ટ કરજો. આજથી આપણે ડેઈલી બ્લોગ સ્ટાર્ટ કરી દીધા છે અને તમે બધાનો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ બધાનો. કારણ કે ભાઈ આપણે 100 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા, તમારો દિલથી બધાનો આભાર. આવો નવો સપોર્ટ બધા બનાવી રાખજો એટલે આપણે વાંધો નહીં આવે. અને જો ભાઈ ખેતર આખું ખાલી થઈ ગયું છે. ઓની કોઈ ગુંદરી હતી એ ગુંદરી આપણે ભેગી કરી લીધી છે. નાની ગામમાં બધામાં જીરું હતું, એ જીરું આપણે અહીં નાખી દીધું છે. અને એટલા ખેતરનું જીરું છે એ એટલે ભેગું કરી દીધું છે. અને ફૂકણી આખ્યું હવે હોળી પછી, કેમ કે 2-4 હજી કામ છે અને એકાદો કંઈક પ્રસંગમાં જવાનું છે ને એવું બધું છે. એટલે બધું ઉગડ ખબડ છે તો બધું હાલ્યા રાખે. અને પછી ફૂકણી આખ્યું નિરાતે બધું કામ પતી જાય પછી નવરા થઈ ગયા બરાબર. તો ડાયરેક્ટ જાય આપણે ગામમાં. બન્યા રહેજો વ્લોગમાં. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest. તો મિત્રો સવારે આપણે ગાડી દોરાવા ગયા હતા ભાઈ, અહીંયાથી પાછા આવી ગયા હતા ને ભાઈ પછી કંઈ યાદ ના આવ્યું કે વ્લોગ બનાવવું હોય. બહુ જાજો ટાઈમ થઈ ગયો, 2-2.5 મહિના થઈ ગયા આપણે વ્લોગ નથી બનાવ્યા એનાથી, પછી ભૂલી ગયો હતો. ને અટાણે ભાઈ અહીંયા આપણે આવ્યો તો અહીં લેવા, તરફારીઓ લેવા આવ્યો હતો. અને અત્યારે કેટલા વાગ્યા ખબર? વાગ્યા 5:10ની વાર છે ને 5 વાગ્યા છે. 5:30 વાગે જવું છે આપણે હોળી પ્રગટે ને આપણા ગામમાં ત્યાં. અને ત્યાં જઈને પછી આપણે વ્લોગ જરાક શૂટ કરી નાખી. અને ભાઈ હોળીના દર્શન કરવા તો કાયમ વારે ખેરે હું જાઉં જ છું ને જવું પડે ભાઈ હોળીના દર્શન કરવા. તો ત્યાં જવું છે અને આજથી આપણે તરફારીઓ લઈને ઘેર જાઉં એવું બધું છે. અત્યારે મેં કીધું આવ્યું તો ખબર પડી, મેં કીધું હતા હું વ્લોગ બનાવું છું. યાદ નહોતું એવું કાંઈ, ભૂલાઈ જાય સમજાણ. પણ કંઈ વાંધો નહીં, ધીરે ધીરે બધું રેડી થતું જશે. અને સબસ્ક્રાઈબ કરી નાખજો ના કર્યું હોય તો મજા આવે સમજાણું. મને આમ વાઈબ આવે, વાઈબ તો એવું બધું હે ને થોડીક વારમાં જાવું આપણે ગામમાં. હવે આ બ્લોગ તો કેદી આવે મને નથી ખબર. આજ સાંજે એડિટિંગ થઈ જાય ને તો આજ સાંજે જઈને અપલોડ કરી દેવો. જો થઈ જાય તો આવીને એડિટિંગ થઈ જાય ને તો અપલોડ કરી, બાકી તો નહીં કરું. કેમ કે પછી મજા ના આવે તો પછી કાલે રાખી. જો એડિટિંગ થઈ ગયું તો આજે જ મૂકી દેવો. મારું મન થાય આજે જ મૂકી દેવાનું, કેમ કે કેદીના બ્લોગ નથી બનાવવાના. ઓલું બધું ઉબડ ખાબડ જરાક હાલે છે બધું. મારા નેઠા નથી ભાઈ, કેમ બનાવું મને નથી ખબર. હવે એવું હે ને હોળીએ જઈને તમને આજ બધે હું માહોલ દેખાડું મારા ગામનો. કાપી નાખ્યો ઉડે તો જા
કોમેન્ટ કરો તો કીનો ડાયલોગ હે તો એવું બધું હે. અને હવે જાઉં આપણે હોળીએ ત્યાં જ મળું ડાયરેક્ટ, કેમ કે આમાં બીજું કંઈ કામ છે નહીં મારે આજે, ડાયરેક્ટ ગામમાં જવાનું એવું રખડવાનું છે. તો ડાયરેક્ટ હવે હોળીએ જઈને જ મળું પ્રગટ્યને ત્યાં જ. તો બન્યા રહેજો બ્લોગમાં. મિત્રો આપણે હેને પાછા ઘેર આવી ગયા હતા ગામમાંથી, હોળી પ્રગટી ગઈ પછી આવી ગયા ઘેર ડાયરેક્ટ. અને જો ભાઈ હોળીએથી આપણે શું લઈએ ખબર, આ હે હોળીનું છાણું. ભાઈ આનાથી ઠીક પ્રોસેસ કરવાની હોય મને બહુ ખબર નથી, પણ આનાથી છાણું લઈ આવીને પછી ભાઈ આના ઉપર અહીંયા ફરિયામાં રાખીને પછી એને આપણે ગમે કંઈક પતરું કે હોય એના ઉપર મીઠું શેકી અને પછી ભાઈ બળદને એને કંઈક ખવડાવે ને એવું કંઈક હોય. ત્યાં ભાઈ હવે બધું કોઈને હે નહીં ને હવે એ કંઈ બધું વયું ગયું, પણ તોય આપણે હાયલું આવે છે આગળથી તો આપણે કરી નાખીએ બરાબર. તો હવે ભાઈ વ્લોગ એ બહુ લાંબો થઈ ગયો છે, તો અહીંયા સુધી રાખી. વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલની અંદર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ભાઈ તમારા બધાનો આભાર દિલથી કે આપણે 100 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા, અને દિલથી તમારો બધાનો આભાર, થેન્ક યુ. તો હવે ફરી મળીશું એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો ત્યાં સુધી બધાને રામ રામ ડાયરાને અને જરાક સપોર્ટ બતાવજો. અને હવે આમને આમ વ્લોગ રેગ્યુલર આવતા જશે તો સપોર્ટ કરજો.